નમસ્કાર, દે દનાદન આઈપીએલ સાથે હું છું જય શર્મા. ગઈકાલે રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની મેચની અંદર કોલકાતાનો વિજય થયો અને આજે હૈદરાબાદ અને લખનઉ વચ્ચે મેચ રમાશે. કોની બેટિંગ તગડી છે તો કોની બોલિંગ તગડી છે અને કઈ ટીમ કોના પર ભારી પડશે તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે આ સિઝનનો પ્રથમ વિજય મેળવી લીધો. રાજસ્થાન રોયલ્સ સતત બીજી મેચમાં પણ હારી ગયું. હજુ ટીમ કોમ્બિનેશન અને તેમની અટપટી રણનીતિ કાંઈ સફળતા આપવી રહી નથી. કેપ્ટન તરીકે ના તો રિયાન પરાગ ઇમ્પ્રેસિવ છે કે ના તેની બોલિંગ કે બેટિંગ. આજે લખનૌને વિજય મેળવવો જરૂરી છે. સૌથી મોંઘા કેપ્ટન પંત પાસેથી બેટિંગ ઉપરાંત એક મજબૂત રણનીતિની જરૂર હોય તે સ્વાભાવિક છે. આ બંને દરેક શોધી રહ્યા છે. બીજી તરફ હૈદરાબાદ પાસેથી 300+ સ્કોરની આશા તમામ ક્રિકેટ ચાહકો રાખે તે સ્વાભાવિક છે, કારણ કે મજબૂત બેટિંગ લાઇનઅપ છે, બેટર્સ ફોર્મમાં છે અને ટીમ 284નો અત્યાર સુધીનો આઈપીએલ સ્કોરે બનાવી ચૂકી છે. ત્યારે હેડ અભિષેક પાવર પ્લેમાં ધમાલ મચાવે તેવી તમામ શક્યતાઓ છે. બીજી તરફ આવેશ ખાનના ટીમમાં આવવાથી લખનૌની બોલિંગમાં કંઈક સુધારો થાય તેવી અપેક્ષા છે. ગત મેચમાં માર્શ અને પૂરને જોરદાર બેટિંગ કરી હતી, પણ રિષભ પંત પાસેથી મેચ વિનિંગ બેટિંગની અપેક્ષા છે. હૈદરાબાદના બોલર્સ પણ જોરદાર છે. શમી, ઝાપા, હર્ષલ જેવા અનુભવી બોલર્સ તો હેડ, અભિષેક, ઈશાન, નીતિશ અને ક્લાસેન જેવા ક્લાસિક બેટર્સ છે. હૈદરાબાદની પીચ પર રન તો બનશે, ત્યારે સ્કોર કેટલો બને છે બંને ટીમોની તેની પર સૌની નજર હશે. તો દે દનાદન આઈપીએલમાં ચર્ચાની શરૂઆત કરીએ ગઈકાલની મેચથી. તો અશોકભાઈ, કેવી રહી ગઈકાલની રાજસ્થાન અને કોલકાતા વચ્ચેની મેચ? આખરે કોલકાતાએ બાજી મારી જ લીધી તેમ કહેવાય. આપણો આજે સવારનો કાર્યક્રમ કોઈ ટેકનિકલ કારણસર થયો નથી, એટલે આપણે એની ચર્ચા નહોતી કરી. વોટ યુ સે ઇઝ કરેક્ટ. આજે કલકત્તા ગયા વખતનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાના નાતે પહેલી મેચ જ્યારે હાર્યા ત્યારે અમને લાગ્યું કે કેપ્ટન બદલવાથી ટીમ હારી ગઈ, એટલે કે શ્રેયસ આયર જતા રહ્યા અને અજિંક્ય રાણે આવ્યા એટલે ટીમ હારી ગઈ. પહેલું કારણ આ હતું. ગઈકાલે જે બે ટીમો હતી, બંને ટીમોની પરિસ્થિતિ રાજસ્થાન અને કલકત્તાની સરખી જ હતી, કારણ કે બંને ટીમો પહેલી મેચ હારી ચૂકી હતી અને બેમાંથી એક મેચ જીતવાની હતી, બેમાંથી એક ટીમ જીતવાની હતી, એ પણ નક્કી હતું. એટલે પહેલી મેચ કોણ જીતે છે તો કેકેઆરે કાલે મેદાન માર્યું છે. કાલે એના જે ઇન્ગ્રેડિયન્ટ અથવા તો એના જે બેટર્સ છે, બોલર્સ છે, બધા એક સારી પરિસ્થિતિમાં દે હેવ પરફોર્મ્ડ અને ટીમને બહુ ખાસ નુકસાન પહોંચાડ્યા વિના જીતાડવામાં સફળતા મેળવી છે. એમની સામે ટીમ જે હતી રાજસ્થાન રોયલ્સ. હવે રાજસ્થાન રોયલ્સ ટુ વેરી પ્રિસાઇઝ આ જે ટીમ છે એ એટલી બધી મજબૂત દેખાતી નથી. રિયાન પરાગને કેપ્ટન બનાવ્યો છે, સંજુ સેમસન ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમે છે, એટલે હી ઇઝ નોટ ફુલ્લી ફિટ. એની બેટિંગ લાઇનઅપ ઘણી બધી નબળી છે, બોલર્સ એટલા બધા સારા નથી. એ પરિસ્થિતિમાં રાજસ્થાન રોયલ જેવી સારી ટીમને આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં રહેવા માટે બહુ જ મશક્કત કરવી પડશે અથવા તો બહુ મહેનત કરવી પડશે એવું લાગે છે. કારણ કે ખેર ઠીક છે, કેકેઆર ઇઝ અ સ્ટ્રોંગ ટીમ, ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને બહુ વધારે વિકેટો ગુમાવેના એ લોકો જીતી પણ ગયા, ઓલ સેડ એન્ડ ડન. બટ રાજસ્થાનની જો વાત કરીએ તો રાજસ્થાનના જે રીતે બે કેપ્ટન બહુ જ ચર્ચામાં છે આજકાલ, એક રિષભ પંત અને એક રિયાન પરાગ. રિયાન પરાગને કેપ્ટન બનાવવામાં આવ્યા છે કારણ કે સંજુ સેમસન 3 મેચો રમવાનો નથી, બિકોઝ હી ઇઝ નોટ ફુલ્લી ફિટ. અને એની કેપ્ટનશીપમાં જે પરિસ્થિતિ રાજસ્થાન રોયલ્સની અત્યાર સુધી થઈ છે, આ બંને મેચો હારવાની થઈ છે, તો એ કોઈ સારા સંકેત નથી. કારણ કે શરૂઆતની મેચો જ્યારે સામેની ટીમ એટલી બધી એક થઈને, મીન્સ કે એક યુનાઇટેડ થઈને એક પરફેક્શન સાથે એમના ચેન્જીસ બરાબર થઈ ગયા, કોમ્બિનેશન પરફેક્ટ આવે, એવી ના થઈ હોય. તે વખતે દરેક ટીમ એ વિચારે કે આપણે કોઈ પણ સંજોગોમાં સામેની ટીમ સામેથી 2 પોઈન્ટ લઈ લઈએ, કારણ કે આ પોઈન્ટ્સ એટલા બધા અગત્યના છે કે થોડાક વખત પછી રાજસ્થાન રોયલ્સને મજબૂત ટીમો સામે રમવાનું આવશે. એ મજબૂત ટીમ છે પણ રમવાનું આવશે મજબૂત ટીમો સામે, તે વખતે જીતી નહીં શકે. તો શરૂઆતના તબક્કામાં આ પ્રયત્ન કરીને એમને જીતવાનો ટ્રાય કરવાને બદલે ઇટ હેઝ ગોન અધર વે રાઉન્ડ.
તો બંને મેચો રાજસ્થાન હારી ગયું. રિયાન પરાગની કેપ્ટનશીપ પણ સ્ક્રુટિનીમાં છે, એના બોલર્સ નથી ચાલ્યા, બેટર્સ નથી ચાલ્યા, નથી ટીમ એટલું સારું પ્રદર્શન કરી શકી, એટલે રાજસ્થાનને વધારે પડતું આમાં નુકસાન ગયું છે. ભલે મેચ તો હાર્યા છે. KKR ઓન અધર હેન્ડ દે હેવ ડન વેલ કે આ મેચ જીત્યા છે. અજિંક્ય રાણે કેપ્ટન તરીકે આવ્યા પછી ક્યાંક એમ કહી શકે કે હા મારી કેપ્ટન તરીકે પહેલી મેચ જીત્યા, કારણ કે આની પહેલાંની મેચ હારી ગયા હતા. તો એ એક વસ્તુ છે, અને ટીમનો કોન્ફિડન્સ વધે, કારણ કે જ્યારે તમે એક વિનિંગ ટીમના કેપ્ટન હો તે વખતે તમારો જે ઇમ્પેક્ટ પ્લેયર્સ ઉપર હોય વધારે હોય, સ્વાભાવિક છે. અને એ પ્લેયર્સ પણ એટલા જોશમાં હોય કારણ કે મેચ જીત્યા છે. તો ઇટ ઇઝ અ ગુડ બૂસ્ટર. બેઝિકલી KKR માટે બૂસ્ટરની જરૂર હતી. એ બૂસ્ટર આ સારામાં સારી રીતે એમણે લગાવ્યું એમ કહી શકાય, કે જેથી કરીને ધેર પરફોર્મન્સ હેઝ કમ ટુ લાઇટ. હવે જે સેકન્ડ મેચ રમવાની છે દે વિલ બી એબલ ટુ ગો વિથ ગ્રેટ કોન્ફિડન્સ, અને એ સારું પ્રદર્શન કરી શકશે. એટલે હું માનું છું કે આ રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક KKR માટે આ વિજય એ માત્ર વિજય નથી, પણ એ વિજય એ આના પછીની મેચો રમવા માટેનું બૂસ્ટર છે, કે ત્યાં એવો સારું પ્રદર્શન કરી શકશે. એક કોન્ફિડન્સ લેવલ એમનો હાઈ જાય છે, એક ગેમ ઉપર થોડી પકડ આવતી જાય છે, અથવા તો ટીમ ફરી એકવાર યુનાઇટેડ થઈને રમી રહી છે. આમ તો 14 મેચો છે, તમે હજુ તો ઘણી બધી મેચો બાકી છે, બટ જેમ જેમ આગળ જશે એમ બધી ટીમો મજબૂત થતી જશે. તે વખતે તમને તકલીફ પડે. એટલે લેટ્સ સી હવે રાજસ્થાન કઈ રીતે કમબેક કરે છે. KKRની શરૂઆત થઈ ગઈ છે, એટલે હવે એને આગળ જોવાનું રહેશે કે જે આ જીત્યા છે એ જ પરફોર્મન્સ આગળ લાવી શકે છે. કારણ કે દેવ ગોટ એ ગુડ દેસિંગ સુનિલ નારાયણને રમાડ્યા નથી, એની જગ્યાએ મોઇન અલીને રમાડ્યો ટીમમાં. એ પણ એક સારી મૂવ કહી શકાય. અને એ રન્સ પણ બન્યા, વિકેટ પણ લીધી. તો ક્યાંક ને ક્યાંક બધી વસ્તુ બરાબર છે. અને જ્યારે તમે જીતો ત્યારે એની એટલી બધી ચર્ચા નથી હોતી, હારો તો એનું વિશ્લેષણ બહુ મોટું થાય છે. એટલે દે વોન ઇટ. હવે આગળ જોવાનું છે કે સાતત્ય કેટલું જળવાય છે, કેટલી કન્સિસ્ટન્સી રહે છે, અને કઈ રીતે આગળ વધે છે આ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ. અશોકભાઈ, જે રીતના તમે KKRની વાત કરી તો KKRને હવે બુસ્ટઅપ તો મળી ગયો છે, પણ શું રાજસ્થાનની ટીમ નબળી ગણી શકાય? અને ખાસ કરીને તેની કેપ્ટનશીપથી માંડીને રણનીતિ પણ ચર્ચામાં રહી છે. શું છે સ્થિતિ આ ટીમની? બહુ સાચી વાત કરી. હમણાં જ મેં કહ્યું તમને, પણ ફરી એકવાર એક વસ્તુ કહેવાનું મન થાય છે. રણનીતિ માટે કેપ્ટન જવાબદાર નથી હોતો, ટુ બી વેરી પ્રિસાઇઝ. કારણ કે કેપ્ટન તો જ્યારે ટીમ મિટિંગ હોય તે વખતે ખબર પડે છે કે આપણી ટીમ કઈ રીતે કોમ્બિનેશન છે, આપણે ટોસ જીત્યો તો શું લેવાનું છે, આ વિકેટ ઉપર શું થવાનું છે, એ બધી વસ્તુ પહેલેથી નક્કી હોય છે. ઓન ફિલ્ડ કરો તમે ફેરફારો, એ ફેરફારો કેટલા અસરકારક કરો છો એના માટે કેપ્ટનની જરૂર પડે. દેટ ઇઝ નંબર 1. બીજી વસ્તુ કે ધારો કે મેદાન ઉપર પણ તમને એમ લાગે કે આમાં હું કંઈ ભૂલ કરી રહ્યો છું, સ્ટ્રેટેજિક ટાઈમ મળે છે તે વખતે પણ તમે ડિસ્કશન કરી શકો કે ભાઈ આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. તો અહીંયા આગળ પ્લેયર તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા મારી દ્રષ્ટિએ ખેલાડીઓને એક સૂત્રતામાં બાંધવા માટે જરૂરી છે, એક ટીમ બનાવવા માટે જરૂરી છે. પરફોર્મન્સ તો તમે બેટિંગ લેશો, બોલિંગ લેશો, ફિલ્ડિંગ લેશો, એ તો બધું અંદર જ નક્કી થાય છે. તો અહીંયા આગળ રિયાન પરાગની જે કેપ્ટનશીપ એબિલિટી છે, દેટ કેપ્ટનશીપ એબિલિટી ઇઝ ઇન સ્ટેક. ત્યાં આગળ આપણને કંઈ સારું દેખાતું નથી. બોલિંગ એટેકની અંદર પહેલી વખત બોલિંગ જ ના કરી એમણે, બહુ ટીકાથી, એટલે આ મેચમાં બોલિંગ કરી, પૂરેપૂરી 4 ઓવર્સ નાખી, વિકેટ ના મળી, રન્સ બનતા નથી. તો અહીંયા આગળ જ્યારે એક તો તમારું પરફોર્મન્સ નબળું હોય, અને એક તમે ખોટી જગ્યાએ કેપ્ટન બનો, કારણ કે એને બેક ઓફ ધ માઇન્ડ ખબર છે કે હું તો 2-3 મેચનો ગ્રાહક છું, ત્યાર પછી તો સંજુ સેમસન આવી જશે. એટલે જ્યારે આવો હંગામી કોઈ ખેલાડીને કેપ્ટન તમે બનાવ્યો હોય ને તે વખતે એના પરફોર્મન્સ ઉપર બી અસર થાય છે, એની મનોદશા ઉપર બી અસર થાય. એટલે હવે જ્યારે પ્લેયર તરીકે જ્યારે રમશે કે હી શુડ બી એબલ ટુ ગીવ 100%. તો માનું છું કે આ બધી વસ્તુઓ જોતાં એમ લાગે છે કે રિયાન પરાગને કેપ્ટનશીપ આપીને એક મોટી ભૂલ થઈ હોય એવું લાગે છે અત્યારે. બીજું કે પ્લેયર્સ એના જે પ્રદર્શન કરી રહ્યા છે, સંજુ સેમસન તમે લઈ લો, કે યશસ્વી જયસ્વાલ લઈ લો, ત્યાર પછી નીતિશ રાણા લઈ લો, ધ્રુવ જુરેલ લઈ લો, તો યુ ડોન્ટ ફાઇન્ડ ઇટ, એક ગ્રિપિંગ પરફોર્મન્સ બનતો નથી. પહેલાં તો બટલર હતો આ ટીમમાં, એટલે એ પહેલાં શરૂઆતમાં જ આવીને ધમાચકડી મચાવી દેતા હતા લોકો. દેટ ઇઝ નોટ હેપનિંગ. એટલે ક્યાંક ઓપનિંગ સારું નથી થતું, પાવર પ્લેનો ઉપયોગ નથી સારો થતો, વિકેટો પડી જાય છે, બાકીના બેટર્સ રન્સ બનાવી નથી શકતા, બોલર્સ એટલા સારા છે નહીં. આજે હેતમાયર રમે છે, હેતમાયર શું રમે, 1-2 રન, 1 રન, 2 રન, 1 ક્યારે એણે પરફોર્મન્સ કર્યો? તો ઇટ્સ ઓલવેઝ યુ હેવ સર્ટન પ્લેયર્સ વિચ યુ આર કેરિંગ. એને સાથે લઈને ચાલવા, ખભે ઉચકીને ચાલવા પડે, બિકોઝ દે આર નોટ ધ પરફોર્મન્સ.
તો આ જે વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક રાજસ્થાનને નડી રહી. તમે હાથમારને તમે ઘણા વર્ષોથી રમાડો છો એટલે એને શ્યોર થઈ ગયું છે કે ઓકે આઈ એમ ધેર ઇન ધ ટીમ. સો રિસ્પોન્સિબિલિટી શું એની? હી ઇઝ સપોઝ ટુ સ્કોર, ઇઝ સપોઝ ટુ ગેટ ધ ટીમ થ્રુ. મિડલ ઓર્ડરમાં આવીને વોટ પરફોર્મન્સ ઇઝ ગિવિંગ. તમે છેલ્લી 10-15 મેચોના આંકડા જુઓ તમે, તો જ્યારે તમારી પાસે પરફોર્મન્સ ના આવતા હોય તે વખતે આ બધી સવાલો બધા ઊભા થાય છે. લેટ સી હવે જ્યારે સંજુ સેમસન કેપ્ટન તરીકે પાછો આવે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય અથવા ટીમને કઈ રીતે રિવાઇવ કરે છે એ જોવાનું રહેશે. કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ટીમ જ્યાં સુધી યુનાઇટેડ નહીં થાય, જ્યાં સુધી એક નહીં થાય, જ્યાં સુધી દરેક જણ પરફોર્મન્સ માટે જવાબદાર નહીં થાય, ત્યાં સુધી તમને સારો પરફોર્મન્સ જોવા નહીં મળે. એટલા માટે તમારે કેપ્ટનની જરૂર. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કેમ 5 વાર ચેમ્પિયન બન્યા? બિકોઝ એક જ કેપ્ટન. રોહિત શર્મા 5 વાર કેપ્ટન કેમ બન્યા? એક જ કેપ્ટન. તમે દર 6 વારે કેપ્ટન બદલો, તમને 2 દાડા થાય એટલે તમે આમ કરો. that really doesn't make a team a great team, you know. આજે તમે કમિન્સ પાસે જુઓ, કમિન્સ ઇઝ કેપ્ટન, એની પહેલાં કેપ્ટન હતો, ચેમ્પિયનશિપ સુધી લઈ આવ્યા, રનર્સઅપ સુધી ટીમને લઈ આવ્યા, આ વખતે પણ એ જ કેપ્ટન છે. તો એનો કોમ્બિનેશન બને. આજે શ્રેયસ અય્યરે કેપ્ટનશિપ કરી KKRમાં, ત્યાંથી ઉચકીને એને બીજા ટીમમાં નાખી દીધો અથવા બીજા ટીમમાં જતો રહ્યો. તો આજે તમે ચેમ્પિયન બન્યો એ નહીં તમે રાખતા નથી. તો આ જે પરિસ્થિતિ છે એનું ટીમ પર સીધું રિફ્લેક્શન જોવા મળે જ છે એનું. અશોકભાઈ, આ તો વાત થઈ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની. તો આજે હૈદરાબાદ અને લખનઉ વચ્ચે મેચ રમાવાની છે, તેની વિશે વાત કરીએ તો આજની મેચ કેવી રહેશે પ્રથમ દ્રષ્ટિએ? પ્રથમ દ્રષ્ટિએ આ મેચ એક તરફી રહે એવું લાગે છે. કારણ કે જે ટીમ અત્યારે બીજી ટીમ જે છે એ ટીમની પાસે એટલી બધી ક્ષમતા નથી કે જે જોરદાર પ્રદર્શન કરીને તમને એ કરી શકે. એટલે તે છતાંય આપણે તો ભાઈ બધી ટીમોને લઈને ચાલવાની છે સાથે, અને 10 ટીમો ચેમ્પિયન ટીમો છે એમ જ વાત કરવાની છે. અને ચેમ્પિયન ન બને એવી કોઈ એવી નથી કે આ ના જ બને. એનીથિંગ કેન હેપન. ગયા વખતે મેચ કેમ માર્યું? તમે એક સૌથી મોંઘો ખેલાડી 26-27 લાખ કરોડમાં લાવ્યા છો, એને તમે કેપ્ટન બનાવ્યો છે. નાઉ વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ હિમ? મિરેકલ તો કરી નથી શકવાનો હોય તો શું કરશે? તો તમારી પાસે એની પાસેથી અપેક્ષા શું હોય કે ભાઈ એ પોતાની ફરજ પૂરી બજાવે. એને બેટિંગ કરવાની છે તો રન્સ બનાવે, એને વિકેટ કીપિંગ કરવાનું તો સ્ટમ્પિંગ કરે, કેચ લે, બાકીનું કામ કરે એ કરે. હવે તમે વિચાર કરો કે ગઈ મેચમાં હારનો કોઈ એક વ્યક્તિને તમારે ગણવો જ, તમારે રિષભ પંતને ગણવો જ પડે. તમને ગમે કે ના ગમે. બાકી બધા પ્લેયર્સ હતા, આઈ એગ્રી વિથ યુ. પણ તમે જુઓ જે રીતે પૂરન રમ્યો, પૂરન પ્લેડ ફેન્ટાસ્ટિક ઇનિંગ. માર્શ રમ્યો, મિચેલ માર્શ, ટેરિફિક ઇનિંગ. વોટ કમ્સ ટુ રિષભ પંત? 0. અચ્છા, એક થયું પછી છેલ્લી ઓવર કેચ ડ્રોપ કર્યો, છેલ્લી ઓવર સ્ટમ્પિંગ ગુમાવ્યું, મેચ હાથમાં નીકળી ગઈ. બેટિંગ નહીં કરવામાં તમે, કેચ ડ્રોપ કરવામાં તમે, સ્ટમ્પિંગ નહીં કરવામાં તમે. એટલે ગયા વખતની જે મેચ નીકળી ગઈ તો એક જ વ્યક્તિ એના માટે જવાબદાર બને છે અહીંયા. તો આ જે વસ્તુ છે એ અચ્છા, જ્યારે બીજી ટીમ હૈદરાબાદની વાત આપણે અત્યારે કરીએ, તમે હૈદરાબાદનું પૂછ્યું, દેવ ગોટ અ પ્રોફેશનલ પ્લેયર્સ. દરેક ખેલાડીની પાછળ એક ઇતિહાસ છે, દરેક ખેલાડીની પાછળ રન્સના ઢગલા છે, દરેક ખેલાડીની પાસે આક્રમક બેટિંગ છે, જબરજસ્ત ફિલ્ડિંગ છે. એવરીથિંગ ઇઝ ધેર ઇન દેટ ટીમ. તમે લઈ લો હેડ, અને જે રીતના અભિષેક શરૂઆત કરે છે, તોફાની શરૂઆત. 10 ઓવરમાં 100 રન કરવા હોય તો કરી શકે. લાસ્ટ સિઝનમાં આ બંને ભેગા થઈને પાવર પ્લેમાં 100 રન કરાયા છે. 6 ઓવરમાં 100 રન. આવા ખતરનાક ખેલાડીઓ. ત્યાર પછી આવે તમારો ઈશાન કિશન, ગયા વખતે જે રીતે એણે 45 બોલમાં સેન્ચુરી મારી. ત્યાર પછી તમારા નીતિશ રેડ્ડી છે, ત્યાર પછી ક્લાસન છે તમારી પાસે, એ ખતરનાક છે. ત્યાર પછી તમારી પાસે ઓકે ધેન યુ આર ગેટિંગ ધ ન્યૂ અનિકેત છે કે અભિનવ મનોહર છે, એ બધા ખેલાડીઓને તો આમાં આ લિસ્ટમાં નથી લેતો કે જે લિસ્ટમાં આ 5 ખેલાડીઓને આપણે જોયા કે જેમનું રમવાનું જ ચોગ્ગા છગ્ગાથી છે. તો હું માનું છું કે બહુ મોટો ફેર પડે છે. અને આ વખતે જે રીતે ચારે બાજુ ચર્ચા પણ ચાલી રહી, સૌથી વધુ સિક્સરો અત્યાર સુધીમાં IPLમાં પડી છે. આટલા દિવસની IPLમાં સૌથી વધારે સિક્સરો અત્યાર સુધીની કમ્પેરિઝનમાં આ વર્ષે વધારે પડી છે. એટલે ક્રિકેટ બદલાયું છે, ક્રિકેટ આક્રમક થયું છે, ક્રિકેટ 300 રનવાળું થયું છે. વી શુડ નોટ ફોરગેટ બહુ જ નજીકના ભવિષ્યમાં આપણને 300નો સ્કોર એ T20માં ટચ થઈ જાય તો નવાય નહીં. 284-86 સુધી પહોંચી ગયા આપણે. આ ટીમ છે, થોડો વધારે પુશ કરશે તો 15-17 રન તો બની જશે.
તો ક્યાંક ને ક્યાંક અત્યારે એ રીતની બધી ગણતરી ચાલી રહી છે કે ભાઈ તમે અચ્છા બીજું LSG પાસે ખેલાડી ખરાબ છે એવું નથી કહેતો હું. લેટ મી ટેલ યુ, એ લોકોનો માર્કરમ જે છે એ ખતરનાક ખેલાડી છે પહેલી વાત. ત્યાર પછી તમારી બધા માર્શ અને પૂરન તો ગયા વખતે જ ખતરનાક રમ્યા છે, અને રિષભ પંત. આ 4 ખેલાડીઓ જો સાહેબ રમે ને તો આખી મેચનો તકતો પલટી નાખે. તમે હૈદરાબાદને ભૂલી જાઓ, સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ પૂરનના નામે છે. આટલી બધી ખતરનાક ને આક્રમક, ગયા વખતે એનો એક કેચ છૂટે તેમાં 4-5 છગ્ગા મારી દીધા બોલરને. આવી આક્રમક બેટિંગ. તો અહીંયા જે છે આ ટીમમાં પણ એવા જોરદાર ખેલાડીઓ છે. ઓનલી ધ આજે ચાલવા જોઈએ. તો સૌથી મહત્ત્વની વાત છે કે તમે કઈ રીતે તમારા બેટર્સને મેનેજ કરો. યસ, હૈદરાબાદ પાસે બેટિંગ પાવર જોરદાર છે, લખનઉ પાસે પણ સારો છે, આઈ ડોન્ટ સે કે એમની પાસે નથી, બટ કોણ આજે ચાલે છે એ જોવું રહેશે. અશોકભાઈ, જે રીતના તમે રિષભ પંતની વાત કરી, તો રિષભ પંત માટે હવે હકીકત અને અપેક્ષાઓ વચ્ચે મોટું અંતર છે. શું રિષભ પંત પાસેથી એક્સેપ્ટ કરી શકાય? એક્સપેક્ટ આપણે એટલા માટે કરીએ કે કોઈ પણ રિષભ પંત ક્રિકેટર જ છે. એણે ભારતને અદ્ભુત મેચો જીતાડી છે, એટલે એવું કંઈ નથી કે નવો ખેલાડી છે. એવી કોઈ એને આપણે ઓફ કહેતા જ નથી કે ભાઈ હી ઇઝ નોટ અ ગુડ, હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર. બટ ધ થિંગ ઇઝ દેટ યુ નીડ ટુ બી સિરિયસ અબાઉટ યોર પરફોર્મન્સ. યુ નીડ ટુ ટેક અપ યોર જોબ વેરી સિરિયસલી. આજે તમે મેચની અંદર આ 22 ગજની પટ્ટી સાહેબ બલબલાના અભિમાન ઉતારી નાખે છે. ક્લાઇવ લોર્ડને બીજે દિવસે કપિલ દેવની સામે આમ નીકળતા એ કરી દીધો કે શરમ આવી એવી સ્થિતિમાં મૂકી દીધો હતો. 22 ગજની પટ્ટી તો બહુ ખતરનાક છે. ભારત હારી ગયું છે ફાઇનલમાં. હમણાં રિસન્ટ આપણે વન ડેની વાત કરો તો આજ મેદાન ઉપર આપણા હાથમાંથી બધું નીકળી ગયું, બધી મેચો જીત્યા છતાંય. તો આ 22 ગજની પટ્ટી કોઈના કોલર ઊંચા નથી રાખવા દેતી. એટલે તમે એમ માનતા હો કે અહીંયા આગળ તમે કંઈ પણ કરશો ને બધું એક્સેપ્ટેડ થશે, નથી બનતું એવું. તમે એને લાઇટલી બનાવો, તમારે હળવા મજાકમાં એ કરો. તમે રિષભ પંતે કુલદીપ ને ધક્કો માર્યો અને સ્ટમ્પ પર બહાર લઈ જઈને સ્ટમ્પિંગ કર્યું, જોકિંગલી ઇઝ ઓકે, બટ ધીસ ઇઝ નોટ અ જોક. યુ આર ઓન ધ ગ્રાઉન્ડ, યુ આર પ્લેઇંગ અ મેચ. એવરી મેચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો ક્યાંક થોડીક સિરિયસનેસની બી જરૂર છે. એવું કંઈ નથી કે એને ખબર નથી આ બધી બાબતોની. ટીકાઓ પણ એની એટલી જ થઈ છે. વાય હી વોઝ નોટ એબલ ટુ કમ ઇન ટુ ધ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ? બિકોઝ ઓફ હિઝ એટીટ્યુડ. તો એટીટ્યુડ થોડો ચેન્જ કરવો પડશે, કારણ કે તમને 27-28 કરોડ રૂપિયા જે ફ્રેન્ચાઇઝી આપ્યા છે, એ ફ્રેન્ચાઇઝી કંઈ આવું પરફોર્મન્સ ચલાવી નહીં લે. એટલે એને બી રિઝલ્ટ પરિણામ તો માગશે જ. અને ગયા વખતે તો દેખાતું હતું કે રિષભ પંતની સાથે એના જે ડાયરેક્ટર કે એના જે માલિક છે તરત જ ઊભા હતા કે ભાઈ આ બધું શું થઈ ગયું. તો જવાબ તો લોકો માગશે. તો ક્યાંક ને ક્યાંક રિષભ પંત વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ એઝ અ કેપ્ટન. અને બીજી વાત એ પણ છે, લેટ મી ફિનિશ ઇટ અપ, કે ભાઈ આમાં એકચ્યુઅલી રિષભ પંતને ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે પણ IPLમાં સારું રમીને પોતાને સારા કેપ્ટન પુરવાર કરવાનું છે. સારા કેપ્ટન નહીં તો સારા ખેલાડી અને સારા વિકેટ કીપર, આ વસ્તુ પુરવાર કરવી પડશે. જી, એટલે અશોકભાઈ, રિષભ પંત માટે આજે પરીક્ષાની ઘડી છે એવું કહી શકાય. જે રીતના તમે બેટિંગની વાત કરી હતી કે જોરદાર બેટર જોવા મળી શકે છે, તો હેડ, અભિષેક, ઈશાન, નીતિશ, કેટલા ખતરનાક બેટર. શું આજે 300ની પારનો સ્કોર જોવા મળી શકે છે? આજે આપણે એટલી બધી આ મેચની અંદર નવીનતા છે આજની મેચમાં કે આપણે એમ કહીએ કે હા, આ જે ખેલાડીઓ છે, આપણે જેમ હેડ જે રીતે રમે છે, અને હેડ તો આપણને મોંઘો પડ્યો હતો જ ને, આપણે અમદાવાદમાં જ પડ્યો હતો મોંઘો ફાઇનલમાં. તો એ ખતરનાક બેટર છે. અભિષેક જે રીતે રમે છે, ત્યાર પછી ઈશાન કિશન જે રીતે રમ્યો, એટલે અહીંયા આગળ છે ને બધા ગવાયેલા શેર છે આ બધા. એટલે દે આર સુપર પ્લેયર્સ. ક્લાસન છે, ક્લાસન જે રીતે સાઉથ આફ્રિકાની એ થયું, હારી ગઈ ટીમ. તો ક્યાંક બધી ટીમોના જે ખેલાડીઓ છે દે હેવ ગોટ સમ પેશ, અને દરેકના નામે રેકોર્ડ છે, દરેકના એમાં રન છે. આ બાજુ રિષભ પંતને પણ પુરવાર કરવાનું, હી ઇઝ ઓલ્સો ગુડ બેટર, એને પણ પુરવાર કરવાનું. 300ની જે વાત કરીએ છીએ આપણે, 300ની રન આપણે એવું માનવાનું કોઈ કારણ નથી કે માત્ર ને માત્ર હૈદરાબાદે જ ફટકારી શકે. 300 લખનઉ ફટકારે તો મને નવાઈ નહીં થાય જો એના 4 પ્લેયર્સ રમશે તો. આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ. અને ભલે આમની પાસે શમી છે, હર્ષલ છે, બધા IPLના ખેલાડીઓ છે, બોલર છે, બધા બરાબર, આઈ ફુલ્લી એગ્રી. પણ પેલા જે 4 બેટ્સમેન છે તો દુનિયાના કોઈ પણ બોલરને ફરી વળેવા છે. એટલે અહીંયા જોવાનું એ છે કે આજે પેલો અંતરાત્મા જાગે છે કે નહીં.
મેઇન તો લખનૌનો અંતરાત્મા જાગવો જોઈએ કે નહીં આજે આપણે આ ટીમને હરાવીશું આપણે તો કંઈ કહેતા. અચ્છા, અને બીજી ઇટ્સ અ ફેક્ટ ઓલ્સો, આજે રિષભ પંત જો આ ટીમને હરાવે છે, હૈદરાબાદને હરાવે છે, તો એનું કેપ્ટન તરીકેનું સ્ટેટસ બી વધશે, એનું બેટર તરીકે જો સારા રન કરશે તો એ પણ વધશે. ઇટ ઇઝ વેરી, અને આખી ટીમ બૂસ્ટઅપ થશે. તો આઈ થિંક ધીસ ઇઝ ઓપોર્ચ્યુનિટી ફોર બોથ ધ ટીમ, મેઇનલી ફોર લખનૌની ટીમ માટે આ ઓપોર્ચ્યુનિટી તો ચોક્કસ છે. અશોકભાઈ, હવે બોલિંગની વાત કરીએ તો બંને ટીમોની અંદર શમી, જંપા, હર્ષિલ અને કમિન્સન સાથે લખનૌની વાત કરીએ તો બિશ્નોઈ અને આવેશ ખાન અને શાર્દુલ નબળા લાગે છે તેમ કહી શકાય? નબળા, સી લેટ મી ટેલ યુ વન થિંગ, નબળા કોને કહી શકાય? એ તમને બોલિંગ કરે અને કોણ સૌથી વધારે રન્સ આપે, બરાબર? તમે નહીં માનો, લાસ્ટ મેચની અંદર જો કમિન્સ બોલિંગમાં આવ્યો, એની બોલિંગમાં 23-24 રન જોડી નાખ્યા, છગ્ગા ચોગ્ગા મારીને. વર્લ્ડનો નંબર 1 બોલર છે, તો એ શક્ય છે. મોહમ્મદ શમી, યસ, ઇઝ અ વેરી ગુડ બોલર, બહુ ડિફિકલ્ટ ટુ પ્લે, બટ અધરવાઇઝ હર્ષલ પટેલ, યસ, તમે એને રમી શકો છો. પછી તમારી પાસે જંપા છે, પેટ કમિન્સ પોતે છે. પેટ કમિન્સ પોતે ગઈ મેચમાં બહુ જ જોડાયો હતો. એટલે જ હું કહું છું કે અહીંયા સારા બોલર્સ છે. ઓન પેપર દે આર વેરી ગુડ બોલર્સ. અહીંયા બોલર્સ પણ થોડા નબળા છે, પણ અહીંયા આગળ તમારી પાસે આ 4 બેટર્સની સામે આ બોલર્સ એ ધારે તો આ 4 બેટર્સ એને ધોઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે. એટલે અહીંયા હું વારે ઘડીએ બંને ટીમોની કમ્પેરિઝન કેમ કરું છું કે એ લોકોની બેટિંગમાં એટલી ક્ષમતા છે. જો 4 હૈદરાબાદમાં રમી શકે તો 4 ખેલાડીઓ આના કેમ ના રમી શકે? યસ, દે હેવ ગોટ એ અપર હેન્ડ. થોડાક બોલર્સ એમના સારા છે. અને બીજી વસ્તુ કે લખનૌ સુપર કિંગ્સ પાસે બોલર્સ એટલા સારા નથી સુપર જાયન્ટ્સ પાસે. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તો રહેવાની છે. અવેશ ખાન પાછા આવી ગયા છે, બિશ્નોઈ છે, ગયા વખતે બહુ જ રન આપ્યા છે. શાર્દુલ ઠાકુર છે, અગેન હી વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ. નો ડાઉટ ગયા વખતે સારી બોલિંગ કરી હતી, જલ્દી ખેલાડીઓને આઉટ પણ કર્યા હતા. આજે જ તમે લો, શાર્દુલ ઠાકુર શરૂઆતની અંદર એક અને આવેશ ખાન બોલિંગ કરે ને 1-2 બેટ્સમેન હેડ અથવા તો અભિષેક કે ઈશાન, આ 3માંથી 2 આઉટ થઈ જાય, શું થાય? તરત પ્રેશર આવી જાય ટીમ પર. સો ઇટ ઇઝ ફ્રેશ ગેમ, ફ્રેશ એટીટ્યુડ. એટીટ્યુડ કોનો છે? મેચ વિનિંગ એટીટ્યુડ, એ જરૂરી છે. અને that team always wins, you know, and that depends upon captain. Pat Cummins is a better captain than Rishabh Pant, આપણે કહી શકીએ અત્યારે. બટ રિષભ પંત કેન બી બેટર કેપ્ટન ધેન કમિન્સ ઇફ હી વિન્સ ધીસ મેચ. અશોકભાઈ, હૈદરાબાદ અને લખનૌની આજની મેચ રમાવાની છે અને સાથે જ લખનૌ અને હૈદરાબાદની અંદરના પ્લેયર્સ, તેમના બેટર્સ અને તેમના બોલર્સ કોણ કેવા છે અને સાથે જ કોના નામે રેકોર્ડ છે અને સાથે જ કોણ કેટલા રન બનાવી શકે છે તે વિશે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી દે ધનાધન આઈપીએલમાં આજની ચર્ચા, કોણ કોની પર પડશે ભારે, તેવી જ રીતના આઈપીએલની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો દે ધનાધન આઈપીએલ. નમસ્કાર.